કેરી એક મોસમી ફળ છે જે ઉનાળાની ઋતુમાં આવે છે અને આપણે આપણા આહારમાં કેરીનો અનેક રીતે સમાવેશ કરીએ છીએ. કાચી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કાચી કેરીનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. કાચી કેરીનો સામાન્ય રીતે પન્ના, ચટણી, અઠાણું અને રસના રૂપમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તમને જણાવી દઈએ કે કાચી કેરીમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ સિવાય કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડવામાં તમારી મદદ કરી શકે છે. કાળા મીઠા સાથે જો તમે કાચી કેરીનું સેવન કરો તો એ પાચન પ્રક્રિયાને સારી બનાવી શકે છે. તો ચાલો આપણે જાણીએ આજે કાચી કેરી ખાવાના ફાયદા વિશે. કાચી કેરીનું સેવન કરીને તમે વજન ઘટાડી શકો છો. કાચી કેરીમાં જોવા મળતા પોષક તત્વો વજનને નિયંત્રણ કરવામાં તમારી મદદ કરશે. કાચી કેરીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે સારું માનવામાં આવે છે. જો તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગતા હો તો તમે કાચી કેરીનું સેવન કરી શકો છો. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો કાચી કેરીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાચી કેરીને ડાયટમાં સામેલ કરીને તમે શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખી શકો છો. ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં કાચી કેરીનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમને પેટ સંબંધી સમસ્યા છે તો કાચી કેરીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.